ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। नमस्ते मित्रों, फरी आज आपणे चिंतन माटे भेगा थया छीए अने लास्ट टाइम जे आपणे वात करी भगवद गीता विषय ए ज टॉपिक ने આપણે કેરી ઓન કરશું અને આજનો દિવસ ખાસ કરીને એટલા માટે પણ મહત્વનો રહેશે આપણા માટે કે વેરી નેક્સ્ટ ડે મીન્સ ટુમોરો આવતીકાલે શુક્રવારે જોગાનું જોગ ક્રિસમસ અને ગીતા જયંતિ બંને એક જ દિવસે આવ્યા છે। આવતીકાલે જ ગીતા જયંતિ પણ છે, क्रिसमस पण छे। तो ए गीता जयंती नो मतलब एवो छे के एनो प्रागट्य दिवस छे। प्रागट्य दिवस उजवવાની આ પ્રથા ક્યારે શરૂ થઈ એ તો કોઈ કહી ન શકે, પણ એ બહુ મોટી ઘટના છે। કોઈ ગ્રંથનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે અને જે કંઈ મહત્વ છે ને એ વક્તાનું જેટલું મહત્વ છે એટલું જ સબ્જેક્ટ મેટરનું મહત્વ છે। કારણ કે વક્તા તો કોઈ સંપ્રદાયનો હોઈ શકે, કોઈ એક ગ્રુપનો લીડર હોઈ શકે અથવા એના વિશે માનનારા એક ગ્રુપ, એક માનવીનો સમૂહ હોય કે જેને ભગવાન તરીકે માને છે। પણ જે લોકો શ્રી કૃષ્ણ ભગવાન તરીકે નથી માનતા, ભગવદ ગીતાને કેવી રીતે સ્વીકાર અને ઈ ત્યારે જ શક્ય બને જ્યારે એના સબ્જેક્ટ મેટરને સમજવામાં આવે। હવે આખી જોજો કે ભગવદ ગીતાની અંદર ભગવાને આ સબ્જેક્ટને કેવી રીતે મૂક્યો છે અને કેટલો બધો ટચી વિષય છે આપણા બધા માટે। સૌથી પહેલી વાત કે કોઈ આપણને પૂછવામાં આવે કે ભાઈ એઝ અ હ્યુમન બીંગ વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ડુ યુ હેવ। એક માણસ તરીકે ભલે આપણે પ્રાણી જ છીએ, મેન ઇઝ ઓલ્સો એન એનિમલ, ઇટ્સ ઓકે, ડુ એક્સેપ્ટ, આપણે પ્રાણી છીએ, પણ બીજા પ્રાણી અને આપણી વચ્ચેનો ડિફરન્સ છે ને છે। અને એ જે તફાવત છે એ તફાવત ઉપર આખી ભગવદ ગીતાનું આખું એનાલિસિસ છે। એ જે મુદ્દા ઉપર તફાવત એ છે કે કર્મ જે છે એ આપણને બીજા પ્રાણીથી જુદા કરે છે અને સ્પેશિયાલિટી એ આ જ શરીરનો શક્ય છે। તમે જુઓ, એવું કહેવાય શાસ્ત્રની અંદર કે 14 પ્રકારના લોક છે। લોક મીન્સ પ્લેસ છે, પ્લેસીસ જ્યાં જીવાત્માઓને રહેવાનું હોય। 7 નીચે છે, અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતલ, ડાઉન નીચે। પછી પૃથ્વીલોકને ગણીએ તો પૃથ્વીલોક એક ભૂ, બાકીનો ભુવઃ, સ્વઃ, મહ, જનઃ, તપ, સત્યમ, આ પ્રકારના 6 ઉપર ને આ એક 7, એટલે પૃથ્વીથી લઈને 7, પૃથ્વીથી નીચેના 7, 14 લોકનો બ્રહ્માંડ છે। ને એવું કહેવાય કે દરેક જીવાત્માઓને એના કર્મ મુજબ એને ત્યાં પ્લેસમેન્ટ મળતું હોય છે। પણ 14 લોકની અંદર આ પૃથ્વી લોક અને પૃથ્વી લોકમાં આ મનુષ્ય તરીકેનો જન્મ એ બીજા 13 લોક કરતા જુદો છે। 13 લોકની અંદર કોઈ પ્રકારની કર્મની ફ્રીડમ નથી, એ માત્ર ભોગ યોની છે। જ્યારે આ પૃથ્વી લોક છે એ કર્મ ભૂમિ છે અને એ માત્ર મનુષ્ય માટે, પૃથ્વી ઉપર જન્મ તો બીજા બધા પ્રાણીને મળતું હોય જીવન, પણ એની મહત્તા ક્યારે બને કે જ્યારે પૃથ્વી ઉપર તમારો જન્મ એઝ અ હ્યુમન બીંગ થાય તો તમને પ્રકૃતિ તરફથી સ્પેશિયલ ગિફ્ટ તમને મળે છે, ગિફ્ટ વાઉચર। ગિફ્ટ વાઉચર શું છે? કર્મ। અને આખી ભગવદ ગીતા
એ કર્મને કેન્દ્રમાં રાખીને ડેવલપ કરવામાં આવેલા બધા સમૃદ્ધ વિચારોનો એક સમુદ્ર છે. કર્મને સેન્ટરમાં રાખી, કારણ કે આખો પ્રશ્ન જે ભગવદ ગીતાનો હતો, અર્જુન એમ કહેતો હતો કે હું યુદ્ધ કરવા માટે આવ્યો છું, બધી તૈયારી થઈ ચૂકી છે, પણ એક જગ્યાએ લૂપ રહી ગયું, એક જગ્યાએ ભૂલ રહી ગઈ. અને કઈ જગ્યાએ રહી ગઈ કે અંદરથી કંઈક આવેશ આવે તો પછી મારે મારા કર્મ ઉપરનું મારું નિયંત્રણ જતું રહે, તો એની વ્યવસ્થા મારે શું કરવી? ફ્રીડમ છે કર્મની, પણ કર્મ કરવાનું મન ન થાય તો શું કરવું? ધેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન. કારણ કે કર્મથી આપણે બીજા પ્રાણીથી અલગ પડતા હોય અને કરવાથી જ બધું મળે છે. કોન્શિયસલી બોલું છું, જેટલું પણ કંઈ મળે છે બધું કર્મથી મળે છે. ઇવન એવું કહેવાય કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ છે. પુરુષાર્થ મતલબ છે પુરુષેહી પ્રાર્થ્યતે ઈક્ષ્યતે ઇતિ પુરુષાર્થ. વ્યક્તિ દ્વારા જેની કામના કે ઈચ્છા કરવામાં આવે છે એ પાપ પુણ્ય રૂપ ધર્મ હોય, ધર્મ પુરુષાર્થ, પુણ્ય કર્મનો કોઈ પુરુષાર્થ હોય, સેન્સ ઓફ સિક્યોરિટી અર્થ માટેનો પુરુષાર્થ હોય, પછી પ્લેઝર આનંદો, બધા ઇન્દ્રિય સતત આનંદો એ મેળવવાનો પ્રયત્ન હોય, જેને કામ કહેવામાં આવે. અને ચોથો પુરુષાર્થ છે આ બધાથી જુદો, મોક્ષ. એવું કહેવાય કે ધર્મ, અર્થ, કામ માટે તો કર્મ જ જોઈએ, કર્મ વગર તો થાય જ નહીં ને. તો મોક્ષ માટે સામે શું કર્મ કામ કરે? કેમ? કારણ કે મોક્ષની પ્રાપ્તિ જેને પણ કરવી છે એની પાસે નિષ્કામ કર્મનો બહુ મોટો જથ્થો હોવો ખપે. એના વગર મોક્ષ તરફ એની ગતિ કે એની એટ્રેક્શન કે એની પ્રગતિ નહીં થાય. તો બેઝમાં તો કર્મ જ આવ્યા ને, બધું જે કંઈ છે કર્મથી છે. એટલે કદાચ ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન બહુ સરસ મજાની વાત કરે, માતે સંગ હતું અકર્મણી. કર્મથી તને શું મળશે ને ચિંતા ન કરજે, ચિંતન કરજે, ચિંતા ન કરજે. કર્મથી શું મળશે? મળશે. પ્લીઝ ડુ. કહેવાય ને કે કોઈ પણ રમતની અંદર છે ને, કોઈ ખેલાડી હારતો નથી, ખેલાડી શીખતો હોય છે. ખેલાડી હારે ક્યારે છે? જ્યારે રમત રમવાનું બંધ કરી દે ને ત્યારે. તો કર્મના સંદર્ભમાં ભગવાન એવું કહે કે તું કર્મ કર, એક ધ્યાન રાખજે કે રિઝલ્ટ છે એને તારા ઉપર હાવી ન થવા દેશે. આ શબ્દ બરાબર સમજજો. કારણ કે ભગવાન એવું નથી કહેતા કે તું રિઝલ્ટની અપેક્ષા ના રાખ. કારણ કે અપેક્ષા વગર તો કર્મ કેવી રીતે થાય? તમારી પાસે હું બોલતો હોઉં તો મને હવે એવી અપેક્ષા ન હોય કે તમે મોબાઈલમાં કોન્સ્ટન્ટ મને 45 મિનિટ સાંભળો, બીજું પણ કામ અટકાવીને વચ્ચે વચ્ચે તમે જે ચેનલો બદલા કરો છો, વચ્ચે વચ્ચે ફોન ઉપાડ્યા કરો છો, આજુબાજુમાં મને બંધ કરીને આજુબાજુ વાત કર્યા કરો છો. તમે કે સ્વામી તમને કેમ ખબર પડે? અમે એટલે સ્વામીજી છીએ, અમને તો એટલી ખબર હોય કે તમે બેઠા બેઠા પગ ઉપર પગ ચડાવીને પંખો મોટો ફાસ કરીને અથવા દુકાનની અંદર બેઠા બેઠા મને સાંભળો છો, બહુ સારું છે, તમે સાંભળો છો, યુ આર લકી, તમે સાંભળો છો. પણ મારો પ્રશ્ન આખો એ છે, શું મને અપેક્ષા ન હોય કે તમે મને સાંભળો સાથે મને સમજો પણ ખરા? શું મને અપેક્ષા ન હોય સમજ્યા પછી તમે તમારા કર્મમાં, વ્યવહારમાં પણ તમે લાવો? શું મને અપેક્ષા ન હોય કે એને કારણે તમારા કારણે આ જ્ઞાન બીજી જગ્યાએ પણ ફેલાવવું જોઈએ? હોય, નેચરલ છે. અપેક્ષા વગર તો કર્મ શક્ય જ નથી. ભગવાન શું કહે છે? કર્મણી એવ તવ અધિકાર. કર્મનો તારો અધિકાર કહેવાનો મતલબ છે કે કરો, યુઝ ઇટ. ભરપૂર માત્રામાં એનો ઉપયોગ કરો, પ્રયોગ કરો. કર્મ અધિકારનું ક્ષેત્ર છે ને એ તો ખેડી જ લેવાય, એ ન મુકાય. તો એ અધિકારની વાત ભગવાન કરે છે કે મેં તમને કર્મની ફ્રીડમ આપી છે, તમને સ્પેશિયલ ગિફ્ટ છે, ડોન્ટ મિસ ઇટ. એને મિસ ન કરજો. અને છેલ્લે પાછું એવું લટકામાં કહી દે ભગવાન, હું આટલું બધું કહું છું, મને ખબર છે જેટલું કહું છું એટલું તો ઊભો નહીં થાય, કર્મ નહીં કર. કોઈને કર્મમાં એન્જોય કરવા માટે આપણે ગમે એટલું કહીએ, પણ જેટલું કીધા પછી 10, 20, 30% રિઝલ્ટ મળતું હોય યુઝ્યુઅલી. તો ભગવાન છેલ્લે કહી દે કે માતે સંગતો અકર્મણી. આટલું બધું જબરજસ્ત ભગવાનનો વિચાર છે અને એ આખી સમગ્ર માનવ જાત માટેનો ઉપદેશ છે. એ આપણને લોજિકલી જોઈ શકીએ. માતે સંગ હતું અકર્મણી. હું પ્રયત્ન કરું અને ફેલ જાઉં તો મારે પ્રયત્ન મૂકી દેવો જોઈએ કે ફરી પ્રયત્ન કરવો જોઈએ? સિમ્પલ આન્સર છે, સિમ્પલ ક્વેશ્ચન છે કે હું પ્રયત્ન કરું ફેલ જાઉં તો શું કરાય? પૂછો.
હું પ્રયત્ન કરું, હું રમત રમવા જાઉં, બેટિંગ કરવા જાઉં, 100 રનના ટાર્ગેટ ને લઈને દરેક બેટ્સમેન રમવા આવતો હોય છે. હવે હું ન કરી શકું, 10 રનમાં આઉટ થઈ જાઉં, 0 રનમાં ડક ડક એટલે શૂન્યમાં આઉટ થઈ જાવ, તો શું કરવું જોઈએ? વિકેટ છોડી દેવું જોઈએ કે ફરી બીજા મેચની તૈયારી કરવી જોઈએ? બસ આ ભગવદ ગીતાનો સંદેશ છે. અને એને આપણે સમજીએ કે કર્મની બાબતમાં તમે બહુ ક્લિયર થઈ જાઓ કે તમને ફ્રીડમ જે મળી છે ને એને કારણે જ આ જીવનની કિંમત છે. એટલે પંખામાં લટકી જવાના વિચારો મહેરબાની કરીને કોઈ જન્મમાં ન કરજો. પંખામાં લટકી જવાનો વિચાર કે ભાઈ નિષ્ફળતા આવી, આ દેવું થઈ ગયું, આ પ્રોબ્લેમ કે સમસ્યા આવ્યા, હવે મને કોઈ સમજતું નથી, હવે કોઈ મારું છે નહીં, આવા ભાવોને ક્રિએટ કરીને એક માનસિક જગતમાં તમે એક નેગેટિવ જગતને ઊભું કરો અને વચ્ચે તમે કેન્દ્રમાં બેસી જાઓ. પણ તમે જો મારું કોઈ નથી, મારું કોઈ નથી, મારું કોઈ નથી, એટલે મારે જીવવું જ નથી, મારા જીવનથી કોઈને ફરક પડતો નથી, મારી કોઈ કિંમત કરતું નથી, હું આટલું સારું કરું છું તો મારી સારાઈની કોઈની કિંમત જ નથી, એમ માનીને તમે ધારો કે પંખામાં ટીંગાઈ જતા હો, તેનો મતલબ એમ કે તમે આ ગંભીરતાને સમજ્યા નથી કે તમને જે ગિફ્ટ આપવામાં આવી છે એ ગિફ્ટને તમે યુટિલાઇઝ ન કરી શક્યા. ભગવાનની ગિફ્ટ છે ને, ભગવાન એમાં કન્ડિશન કોઈ પ્રકારની મૂકી જ નથી. મનુષ્ય માત્ર કર્મનો અધિકાર, સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, ભારતીય હોય, અમેરિકન હોય, પાકિસ્તાની, એનીવેર ઇન ધ વર્લ્ડ, એઝ અ હ્યુમન બીઈંગ તમને શરીર મળ્યું છે, બે ખભાની વચ્ચે એક મસ્તક છે, યુ આર લકી. કેટલા નસીબદાર તમે છો કે તમે મને સાંભળી રહ્યા છો. તો એટલા માટે કહું છું કે તમે હ્યુમન બીઈંગ છો, મનુષ્ય છો, અને તમને ગિફ્ટ પ્રકૃતિ તરફથી મળેલી છે. યુઝડ ઇટ. ભગવાન કહે છે માતે સંગ હતો અકર્મણી. હું પ્રયત્ન ન કરું, હું નિષ્ફળ થયા પછી બેઠો રહું, પડી જવું એ કોઈ ગુનો છે જ નહીં. નિષ્ફળતાને પડી જવું તો નેચરલ છે. જે હાલવા માંગતો હોય એ તો પડે, સાયકલ શીખવા માંગતો હોય ગોઠણ તો છોલાય, એ તો પ્રસાદ છે વેલા, પાર્ટ ઓફ પ્રોસેસ છે. વિઘ્ન દૂર કરતા હો, વિઘ્ન દૂરની જ્યારે પ્રેક્ટિસ કરતા હો તેમાં પડીએ જવાય, ઇટ્સ ઓકે. સો વોટ, ડોન્ટ મિસ ઇટ. એને ફરી પ્રયત્ન કરવાનો આ મનમાં સંકલ્પ છે ને એ હંમેશા જાગતો રહેવો જોઈએ. હજી એક વાર. ઘણી વાર એવું બનતું હોય કે તમે બહુ લક્ષ્ય નજીક હો ને ત્યારે તમે પાછા વળી જતા હો છો. યુ આર વેરી ક્લોઝ ટુ યોર ગોલ, અને એટ ધ મોમેન્ટ એક નિષ્ફળતાઓ આવે અને એક પગલું આગળ અને સફળતા તમારા ખિસ્સામાં, પણ તમે ત્યાંથી પાછા વળી જતા હો છો. ન થવું જોઈએ. કે જીવન છે ને એ જીવવા માટે છે, એ કોઈ સજા નથી. જીવન એ શિક્ષણ છે, એ સજા નથી. એ નોટ પનિશમેન્ટ. આ કોરોના પનિશમેન્ટ છે કે શિક્ષણ? ચલો કહો મને. આ તો મારી સામે તમે લોકો નથી ને તમારે વાત જ કરતા. મને આનો જવાબ ખપે મને જોઈએ મને કે કોરોના છે એ સજા છે કે શિક્ષણ? ડિપેન્ડ્સ અપોન યુ, હાઉ મચ યુ કેન અન્ડરસ્ટેન્ડ, હાઉ મચ યુ કેન સી. જેટલું તમે જોઈ શકો ને એટલા તમે સ્વસ્થ રહી શકશો. કોરોના એ શિક્ષણ છે, ટીચિંગ છે, એ મેસેજ છે ફ્રોમ નેચર કે મારી છેડતી કરી, મારી સાથે મસ્તી મજાક કર્યા તો તમારી મહાસત્તાને પણ ધૂળ ચાટતા કરી દઈશ. વેઇટલેસ કોરોના, એક ચમચીમાં આવે એટલો કોરોના, 0.000085 ગ્રામ એટલો વેઇટ વાળો કોરોના આખા દેશને ધંધે લગાડી દે, આખા વિશ્વને ધંધે લગાડી દે. મીન્સ વોટ? આ નેચર છે, આ પ્રકૃતિ છે. એ જે તમને ફ્રીડમ આપે છે ને એ ફ્રીડમ, એ તમારી ફ્રીડમને સસ્પેન્ડ પણ કરી શકે છે. ધેટ્સ નેચર. તો ભગવદ ગીતાનો આ જે બેઝ છે આપણને એટલા માટે કહે છે કે આપણે મિસ ન કરી જઈએ. તમારો પ્રયત્ન કરો, તમે બેસ્ટ રીતે પ્રયત્ન કરો, અને પછી જ્યારે તમારે જે કર્મ કરવાનું છે એમાં તમને ન કરવાનું કંઈક ઊભું થાય ત્યારે શું કરવું? ન કરવાનું કેવી રીતે થાય? કાં તો તમે નિષ્ફળ જાઓ તો થાય, અથવા તો તમે જે કરેલું છે એમાં તમે કંઈક કરતા હો તો તમારા પક્ષે કંઈક ગુમાવવાનું આવે અને તો તમે કર્મમાં પ્રવૃત્ત ન થાવ. અને ભગવાન એક શબ્દ બહુ સરસ યુઝ કરે છે ભગવદ ગીતાની અંદર, સ્વધર્મ. સ્વસ્ય ધર્મ સ્વધર્મ. પોતાનો ધર્મ એટલે કે પોતાનો ધર્મ એટલે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મ તો આપણા બનાવેલા છે, ભગવાનના બનાવેલા નથી. ભગવાન અહીં જ્યારે ધર્મ શબ્દ યુઝ કરે છે, ધર્મનો મતલબ છે કર્તવ્ય કર્મ, ડ્યુટીઝ.
એક બાળકનો ધર્મ હોય એને માતા પિતા સાથે કેમ વ્યવહાર કરવો, એક સ્ટુડન્ટનો ધર્મ હોય પોતાના ટીચર સાથે કેટલી માન સન્માનપૂર્વક વાત કરવી, એક પ્રિન્સિપાલનો ધર્મ હોય પોતાના સ્ટાફના ટીચર સાથે કેવી રીતે વાત કરવી, ઓફિસમાં કામ કરતો જે બોસ હોય એનો એક ધર્મ હોય કે પોતાની સાથે કલીગ જે બધા છે, પોતાની અંડરમાં કામ કરનારા છે એ સાથે કેવી રીતે વ્યવહાર કરવો, આ ધર્મ છે બધા. અને પતિ તરીકેનો ધર્મ હોય એઝ એ હસબન્ડ, પત્ની તરીકેનો ધર્મ હોય એઝ અ વાઇફ, ગુરુ તરીકેનો ધર્મ એઝ અ ગુરુ ટીચર. આ બધા ધર્મો છે. ધર્મ મીન્સ કર્તવ્ય. કર્તવ્ય શબ્દ બહુ સરસ સમજવા જેવો છે. ક્રુ નામના રૂટમાંથી કર્મ પણ બને અને કર્તવ્ય પણ બને. The root is the same, ક્રુ. આ ક્રુ નામનું એક રૂટ છે. હવે ક્રુ જે છે એમાંથી ક્રુમાંથી કર શબ્દ બને અને પ્લસ તવ્ય નામનો પ્રિફિક્સ એડ થાય એટલે શબ્દ બને કર્તવ્ય. આ તવ્ય પ્રત્યય છે એ શું બતાવે છે? તવ્ય પ્રત્યય જ્યાં પણ લાગે ને ત્યાં શબ્દનું ટ્રાન્સલેશન થાય કરવું જોઈએ. ક્રુમાં શબ્દ લાગ્યો તો કર્મ, કર્મમાં તવ્ય પ્રત્યય લાગ્યો એટલે કર્તવ્ય. કર્તવ્ય એટલે મારે કર્મ કરવું જોઈએ. કર્તવ્ય શબ્દમાં કોઈ પ્રકારની ટર્મ્સ ને કન્ડિશન વગર કહેવામાં આવ્યું છે કે તમારે કરવું જોઈએ. અને આપણો પ્રશ્ન શું છે? મારું કર્તવ્ય છે પણ મને મન ન થાય તો શું? આ પ્રશ્ન તમારો ને મારો એકલાનો જ છે, છોકરો તમારો નથી? આઈ હોપ કે મને બધા વાલીઓ બધાને સાંભળે છે મને. તો તમારા બાળકોનો આ તો પ્રશ્ન છે કે વાંચવાનું મારું કર્તવ્ય છે પણ મને ગમતું નથી. કર્તવ્ય ન ગમે તો શું કરાય? ભગવદ ગીતા ખોલીને જોવામાં લખ્યું શું કરાય? તમે મને એક જવાબ આપો કે જે કર્તવ્ય કરવું હોય કોઈને ન ગમે અને ન કરે તો શું થાય? કોઈ બેંકનો મેનેજર છે એને આખી બેંકને મેનેજ કરવાની છે પણ આજે મારો મૂડ નથી, કામ નહીં કરું મારે કામ, શું થાય? પત્ની તરીકેનું કર્તવ્ય છે કે એના ઘરની રસોઈ કરવી, બધા ઘરને સંભાળો. આજે કહી દે કે ચલો આજે ઘરમાં રજા રહેશે, આજે મારો મૂડ નથી મારો. જેમ તમારો મૂડ ન, તમે જેમ માળા પૂજા કરતા નથી, જેમ તમારો મૂડ ન, તમે ઘરમાં કઈ કામ કરતા નથી, એમ ધારો કે તમારે ધર્મપત્ની કે ઘરમાં માતૃશ્રી હોય કે બહેન હોય ત્યાં ઘર તો ઈ ચલાવશે. સિંહ તો તમે બહાર જ છો, ઘર તો આ ચલાવશે. તો તમે એમ કહેશે કે આજે મારો મૂડ નથી તો કેમ ચાલે? છોકરો એમ કહેશે કે મને ભણવાનું છે, મારું ગમતું નથી, ન ભણો. પ્રશ્ન કોઈ છે કે મારું કર્તવ્ય છે તો મને ગમે તો કરાય કે ન ગમે તો કરાય. મિત્રો, આ કર્તવ્ય શબ્દ જે છે ને એમાં ગમવું ન ગમવું એની કોઈ ટર્મ્સ ને કન્ડિશન એપ્લાઇડ થતી એવી કોઈ કોલમ જ નથી કે તમને ચોઈસ આપવામાં આવે કે ગમતું તો કરો, ન ગમતું તો ન કરો. નો. કર્તવ્ય મીન્સ એનું અંગ્રેજી થાય ડ્યુટી. આ ડ્યુટી વિશે આપણે ત્યાં જે ક્લિયરિટી છે ને એ અમેરિકામાં કે બીજે ક્યાંય નથી. ત્યાં તો હેવી ડ્યુટી ને લો ડ્યુટીની વાત કરવામાં આવે. તે ડ્યુટી શબ્દ મતલબ આપણે કોઈને પૂછે કે ભાઈ ક્યાં જશો? ડ્યુટી ઉપર જાઉં છું. એનો મતલબ શું? ડ્યુટી એટલે મારું કર્તવ્ય છે, માય ડ્યુટી, મારું કર્મ છે. તો મારું કર્મ કે મારું કર્તવ્ય છે, એક તો મને સ્પેશિયાલિટી મળી છે કરવા માટેની અને મારા ગ્રોથનું કારણ તો મારું કર્તવ્ય જ છે. વોટ ઇઝ ધ રિસોર્સ ફોર માય ગ્રોથ? કઈ એવી શક્તિ છે કે જેને કારણે મારો વિકાસ થાય, હું આગળ વધું જીવનની અંદર? ધેટ ઇઝ માય કર્તવ્ય, મારા કર્મ. જે મારો રોલ છે, જે મારી ભૂમિકા છે એને હું ઓનેસ્ટલી એને નિભાવું. આઈ એમ યુઝ ધીસ વર્ડ નિભાવું. નિભાવવાનો મતલબ એવો થાય કે મારે જતું કરવું પડે તો હું જતું કરું, મને ન ગમતું હોય તો કરવા જેવું હોય તો હું કરું. શરીર સારું ન હોય, મન બરાબર ન હોય, બુદ્ધિ ઠેકાણે ન હોય તો એક ઓછી આટલી બુદ્ધિ હોય ને એ પાછી ઠેકાણે ન હોય. આપણે તો પાછું આવે ને આજે મારો મગજ ગયો, મગજ તારો આવડું અને એ શું જાશે? મારો મગજ ગયો તારો હતો ક્યાં? આ હતું આટલો જ, આવ ઇતના સા છોટા સા આટલું નાનું મગજ એ વયું જાય. આજે મગજ ગયો એટલે આજે પૂજા જ ન કરી. જાણે કેમ અમારી પૂજા માટે ભગવાન વેઇટ કરતો કે છગનલાલ પૂજા કરે તો હું બહુ ફોર્મમાં આવી જાય. ભગવાન કે હા આ છગનભાઈ અમારી પૂજા કરીને હું બહુ મને બહુ આઈ એમ એટ હોમ. લાગે છે ભગવાન આવું કહેતો હોય લક્ષ્મીજીને, આઈ એમ એટ હોમ. મારા શિષ્ય મારા ભક્તોએ મારી આજ પૂજા કરી છે. એ પૂજા ભગવાન માટે નથી, પેલા તમારા માટે છે. મેડિટેશન એ રામદેવ બાબા માટે કે અમારા માટે નથી, એ તમારા માટે છે. આ યોગા અને પ્રાણાયામ જે કરો છો તમારા માટે છે. ધેટ્સ ફોર યુ. You are the first beneficiary of this
તો કર્તવ્ય કર્મ એ કર્મ પ્રત્યે તમને ઇન્સ્પાયરેશન ભગવદ્ ગીતા કરતું હોય તો સમાજને કેટલો સુદૃઢ બનાવે મને કહો. વોટ ઇઝ રામ રાજ્ય? રામ રાજ્યનો પહેલો મંત્ર છે, પહેલો જ પોઈન્ટ છે કે જેના ભાગે જે કર્તવ્ય આવ્યું હોય, જેના ભાગે જે ભૂમિકા આવી હોય, જેના ભાગે જે રોલ આવ્યો હોય એ રોલ એને બેસ્ટ લેવલથી એને નિભાવવો જોઈએ. સમાજમાં જો દરેક વ્યક્તિ પોતાના કર્તવ્યનું પાલન કરે તો, કારણ કે સમાજની અંદર જે લડાઈ ઝઘડા છે ને એ હક માટેના છે. માય રાઈટ? આ ખેડૂતો જેના જે ગાયો ચડાવીને હક માટે, હક માટે માણસોને રામલીલા મેદાન બનાવ્યું એના માટે છે. આંદોલન ઉપવાસો કરો અને આવો મેદાનમાં હક માટે છે. અને હક માટે લડવા માટેની ફ્રીડમ આપણે સરકાર આપે, અહીંનું આપણું સંવિધાન આપે જ છે. તમારા હક માટે લડો, વન્ડરફુલ છે. હક માટે લડો એ તો બહારના લેવલની વાત થઈ, પણ વ્યક્તિગત સ્તર પર આવીને કહું કે તમે કોર્ટમાં જઈને કેસ કરો છો તમારા નજીકના લોકો ઉપર, મારો હક છે, મને જગત આ સમાજ મને કેમ સંપત્તિ ન મળે, તો ભાઈ તમારું જ્યારે કર્તવ્ય હતું ત્યાં તમે ક્યાં ગયા? તમારા હક માટે તમે જેટલા એલર્ટ છો, હક માટે જેટલા તમે લાલાયિત છો, શું તમે તમારા કર્તવ્ય માટે એટલા લાલાયિત છો? આખો આન્સર છે સોસાયટી માટેનો. ભગવાને બહુ સરસ આન્સર આપ્યો છે. સ્વધર્મે નિધનમ શ્રેયઃ. દરેક વ્યક્તિ પોતપોતાના ધર્મનું પાલન કરે તો યાદ રાખજો તમારો ધર્મ એ બીજાનો હક છે, અને બીજા જે છે એ એનું કર્તવ્ય એ તમારો હક છે. એ એના કર્તવ્યનું પાલન કરે તમને હક મળી જશે, તમારા કર્તવ્યનું પાલન કરો એને હક મળી જશે. તો હક માટે ફાઇટિંગ કરવી એના કરતા કર્તવ્ય માટે આપણે સ્પર્ધા ન કરી. આવો સાથે મળીને સ્પર્ધા કરી. શેની સ્પર્ધા કરી? બેસ્ટ થવાની, વેસ્ટમાંથી બેસ્ટ થવાની. એ ફ્રીડમ છે, પ્રકૃતિ આપણને સ્વતંત્રતા આપી છે. વી હેવ ધેટ ફ્રીડમ. તો પછી મારે શું કરવું જોઈએ? મારે મારું બેસ્ટ લગાવવું જોઈએ. હતાશ કે નિરાશ થયા વગર હારું 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 ભલે હારી જાવ પણ મને પ્રયત્ન કરવાની તક મળીને એ મારી મોટી સફળતા છે. કારણ કે ફ્રીડમ મને મળી છે અને હું પ્રયત્ન કરું છું. અને પ્રકૃતિ કહે છે કે તમે કરો, કર્મણી એવ તવ અધિકાર. કર્મ કરવો એ તમારો અધિકાર છે. રિઝલ્ટ હું તમને પ્રસાદ રૂપે આપીશ. હું તમને જે આપું ને ટેક ઇટ એઝ અ પ્રસાદ. પ્રસાદની બુદ્ધિ એ ભગવદ્ ગીતાનો બેઝ છે. અને હું એમ માનું છું કે અત્યારના સમયમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ કોઈ સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેના શબ્દો હોય ને, એક કે બે શબ્દો મારા ધ્યાનમાં છે. પહેલો શબ્દ છે પ્રસાદ, અને એવું જ બીજો શબ્દ પ્રસાદ જ એક સેન્સમાં છે જેનું નામ છે એક્સેપ્ટન્સ વિથ ધ ગ્રેસ. ગ્રેસફુલી એક્સેપ્ટન્સ, સહજ સ્વીકાર એ સ્ટ્રેસ મેનેજમેન્ટનો બેઝ છે. જેની અંદર આ બે ગુણો ડેવલપ થયેલા હશે એ વ્યક્તિ ઝડપથી સ્ટ્રેસમાં નહીં આવે. મને ઘણા કહેતા કે સ્વામી તમે કેમ મેનેજ કરી જાઓ છો? એટલે કેવી પ્રકૃતિ લોકો મારી સાથે કામ કરતા હોય, આજુબાજુમાં આવતા હોય, જતા હોય, ઘણું બધું કહેતા હોય, મારા શિષ્ય બનીને આવે, મારી ઉપર હસતા હોય, તો મને લોકો પૂછે તમે કેવી રીતે એક્સેપ્ટ કરી જાઓ છો આને? ત્યારે મારો આન્સર છે કે આઈ એમ સ્ટુડન્ટ ઓફ ભગવદ્ ગીતા. અને ભગવદ્ ગીતાએ મને શીખવાડ્યું છે કે કોઈ આપણી અપેક્ષા મુજબ કામ ન કરે તો આપણે અપેક્ષાને બાજુમાં રાખીને કેવી રીતે હસતા રહેવું. હાઉ ટુ લીવ વિધાઉટ એક્સપેક્ટેશન્સ. આમાં અપેક્ષાનો મૂકી દેવાનો મતલબ નથી. અપેક્ષા તો રહેવાની છે, કારણ કે એના વગર કંઈ થશે જ નહીં. અપેક્ષા રહેશે, ધેટ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. બટ યુ ટુ મેનેજ, યુ ટુ લર્ન હાઉ ટુ ડુ when our expectation is not going to happen. શું કરશો તમે? ત્યારે સ્વીકારની વૃત્તિ જોશે. અને ત્યારે ભગવદ્ ગીતા એક શબ્દ ઇન્ટ્રોડ્યુસ કરે છે, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. પ્રસાદ બુદ્ધિથી બધા જ દુઃખો હણાઈ જાય છે. એટલે કર્મ કરીશ તો મારે પ્રસાદ બુદ્ધિ રાખવી જ પડશે. કે કર્મનું ફળ કઈ એનો ટાઈમ ફેક્ટર નક્કી નથી. ક્યાં કર્મનું ફળ ક્યારે મળશે એની ફ્રીડમ મને નથી. મારી ફ્રીડમ અપ ટુ એક્શન, કર્મ સુધીની છે. પણ કર્મ કર્યા પછી જે રિઝલ્ટ ઉત્પન્ન થાય છે એ રિઝલ્ટનો પ્રકાર, એનો ફોર્મ, એનું પ્રેઝન્ટેશન, એનો આવવાની જે તરીકો છે, મેથડ છે, મેથોડોલોજી, એમાં મારી કોઈ ફ્રીડમ નથી. એ આખી નેચર નક્કી કરે છે. હું ખાલી વૃક્ષને પાણી પાઉં, પણ વૃક્ષની અંદર પાણી એ ડાળમાં પહોંચે ને એમાં પછી ફૂલ થાય ને ફૂલમાંથી ફળ થાય અને ફળ આપણા હાથમાં આવે, એ તો નેચર નક્કી કરે છે. That is not my freedom. એ પ્રકૃતિ નક્કી કર્યું છે. તો કહેવાનો મતલબ છે કે મારા માટે આ મારું કર્તવ્ય છે, એ મારી પૂજા. ઇટ્સ માય પૂજા, એ મારી પૂજા. મારું કર્તવ્ય એ મારો રોલ, મારી ભૂમિકા છે.
અને હું હંમેશા મારી ભૂમિકાને પ્રામાણિક રહું. સ્વામીજી મને શું મળશે? આ તમારો બહુ સરસ મજાનો પ્રશ્ન. સ્વામીજી મને શું મળશે? હું મારી ભૂમિકા બરાબર નિભાવું, ઓનેસ્ટલી નિભાવું તો મને શું મળશે? તમને જીવન મળશે, બોધ જીવન. હું મારી ભૂમિકા નિભાવવા ગયો, સ્વામીજી મેં સારું કર્યું તો કોઈ સામે સારું ન કર્યું. આ કોઈ સામે સારું કરે કે ન કરે, પણ તમે કર્યું તો તમારો વ્યવહાર છે ને એ પ્રકૃતિ સાથેનો છે, કોઈ વ્યક્તિ સાથેનો નથી. વ્યક્તિ નિમિત્ત માત્ર છે. પ્રકૃતિમાં રહેલો પરમાત્મા કે પ્રકૃતિ પોતે એ તમને રિઝલ્ટ આપે છે. તો તમે વ્યવહાર એની સાથે કરો છો, વ્યક્તિ તો નિમિત્ત માત્ર છે. શું કામ વચ્ચે બીજાને લાવો છો? ઘણા મને એમ કે સ્વામી અમે સારું કરીએ, અમે સારા બનીએ, અમારું જે કર્તવ્ય છે પાલન કરીએ, પણ બીજા નથી કરતા. અરે ભાઈ, બીજાના કર્તવ્યને પાલન કરવું કે ન કરવું એ સમજાવવાની જવાબદારી અમારા જેવા કેટલા મહાત્માઓ રાખીને બેઠા છે. અને જે માનતા હોય કે અમે અમારા કહેવાથી બદલી જશે, તો એ મહાત્માઓ સૌથી વધુ દુઃખી થતા હોય છે. ત્યારે સ્વામી બનીને કોઈ ન બને, તમને લાગે કે તમારા કહેવાથી તમારા નજીક લોકો બદલી જશે એમ. તમે જ બની ગયો કે તમે ઇઝ્યુશન બદલવા માટે તમારા જાત માટે અવેલેબલ છો. હું જ અપેક્ષા રાખું તમે ક્યાં બદલાવ છો? તો શું હું એવું કહું કે મારા પ્રયત્ન કરવાથી તમે બદલાતા નથી, તો આ પ્રયત્ન જ મૂકી દેવો? નો. તો પછી આઈ વિલ મિસ, હું કે ગુમાવીશ. આ પ્રયત્ન જે મારો છે ને એને હું એન્જોય કરું. તમને એક બીજો રસ્તો બતાવું સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે. કે જ્યારે ભગવદ્ ગીતા એમ કે ને કે સ્વધર્મે નિધનમ શ્રેય. જો મારું કર્તવ્યથી મારો ગ્રોથ ને વિકાસ થતો હોય તો મારું પ્રેમ છે ને એ મારા રિઝલ્ટ કરતા મારા કર્તવ્ય પ્રત્યે મારે એમાં વધારે રોકવો જોઈએ, ઇન્વેસ્ટ કરવો જોઈએ. અને શું કરવું જોઈએ? વોટ એવર આઈ ડુ, મારા પક્ષે જે કરવાનું આવે છે એને હું કરતી વખતે 100% એન્જોય કરું છું. બસ આ માનસિકતા જો ક્રિએટ કરી લ્યો. પણ તમારે કચરા વાળવાના હોય, તમારે રસોઈ કરવાની હોય, તમારે પૈસા કમાવા બહાર જવાનું હોય, તમારે શેરબજારમાં કામ કરતો તો એના કાગળ તૈયાર કરવાનો હોય, પોસ્ટમાં આવો તો પોસ્ટ ઓફિસમાં કે કાગળ તમારે ડ્રોપ કરવાનું, જે કરતા હો તે, વોટ એવર યુ ડુ, જે કરતા હો તે દરેક કામ કરતી વખતે જસ્ટ એન્જોય યોરસેલ્ફ. હું તમને એક મારું વ્યક્તિગત એક્ઝામ્પલ આપું. ઘણી જગ્યાએ પ્રવચન કરવા જવાનું થાય મારે સ્કૂલમાં, કે સ્કૂલ ને કોલેજમાં હું ભટકતો આત્મા સ્વામી પ્રદીપાનંદ સરસ્વતી કચ્છની સ્કૂલોમાં અને કોલેજોમાં. અને અમારું આ 7 વર્ષ પૂરા થયા અને 25 આવતીકાલે અમારો 8મું વર્ષ બેસે છે. અમે આ કામ પ્રવૃત્તિ કરતા અમે જ્યાંથી કરી છે ત્યારથી અમારા 7 વર્ષ પૂરા થયા. મારો અનુભવ એવો છે કે જ્યારે ખૂબ સરસ મજાની વાતો થઈ હોય ને છોકરાઓ સામે, ટીચર સામે, વાલીઓ સામે, ત્યારે હું આવું ને જ્યારે આશ્રમમાં પાછો, ત્યારે મને જમવાની વૃત્તિ ન હોય કે મારે જમવું નથી. કેમ જમવું નથી? કારણ કે મને એટલો બધો આનંદ થયો હતો કે કેટલી સરસ મજાની વાતો થઈ, કેટલી સરસ મજાની વાત આવી. કારણ કે પહેલેથી કંઈ પ્રી પ્લાન તો હોતું નથી મારું કે પહેલે નક્કી કરો કે મારે આ બોલવું છે ને આ બોલવું નથી. નો, નોટ એટ ઓલ. આંખ બંધ કરું અને જે આવે એ ભગવાનનો પ્રસાદ. પણ મને એટલો બધો આનંદ આપે મારું પોતાનું. મને લાગે કે એઝ એ બીંગ સાધુ આઈ એમ ડુઈંગ માય ડ્યુટી. એક સમાજ પ્રત્યે, એક સમાજ પાસેથી જ્યારે ભિક્ષા હું ગ્રહણ કરતો હોઉં તો કચ્છના લોકો મારું ભોજનની વ્યવસ્થા કરતા હોય, 2 ટાઈમ મને ભિક્ષા આપતા હોય, રહેવા માટે ઘર આપતા હોય, શેલ્ટર આપતા હોય, તો પછી મારો સમય છે એ કચ્છની પ્રજા માટે દેવો છે, એ ગુજરાતની પ્રજા માટે મારે દેવો છે. કચ્છથી શરૂ કરીને આખા ગુજરાતમાં હું ફરું છું. પણ જ્યારે ખૂબ સરસ મજાની વાતો થાય ને ત્યાર પછી હું જમતો નથી. કેમ? આઈ એમ સો મચ હેપી. એટલો બધો આનંદ આવે, સાત્વિક આનંદ હોય. અને આનંદને હું એન્જોય કરું છું કે મારે કરવા જેવું હું કરું છું. તો એનો મતલબ એમ કે પછી રિઝલ્ટ શું આવશે, મને સાંભળનારાઓ છે સમજશે કે નહીં સમજે, મારી વાત તો ઉડાડી દેશે, ઘણા વ્યક્તિ લાઇટલી લઈ લેશે, ઘણા વ્યક્તિ મારા વિશે અગેન્સ્ટમાં બોલશે. એની દ્રષ્ટિકોણ છે ને એની માપપટ્ટીથી એ મપાઈ જાય. હું શું કામ મપાઉં? આઈ ડોન્ટ કેર. મારે કરવાનું છે, હું બેસ્ટ રીતે કરું. અને છેલ્લે કહી દો કે વળી પાછી નેક્સ્ટ ટોક હશે ને એના કરતા પણ હું સારી રીતે હું સમજાવીશ તમને વાત. આજ કેટલા વર્ષ થયા અને આઈ એમ એન્જોયિંગ માય એક્શન. મારા કર્તવ્ય કર્મને એન્જોય કરું છું અને કર્યા પછી ભગવાનને અર્પણ કરું છું. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેં. અને આઈ એમ વેરી હેપી. કોઈ બદલે કે ન બદલે એવી ફળ શું કામ મારે વિચારવું જોઈએ? તો હું મારું મેનેજમેન્ટ જેવી રીતે મેં કર્યું છે ને એમ તમે પણ કરી શકો કે એન્જોય યોર એક્શન. તમારા કર્મને એન્જોય કરો. જે કરો છો ને બેસ્ટ રીતે કરો.
અમારા સ્વામી ચિન્મયાનંદજી મહારાજ દાદા ગુરુ થાય મારા, ચિન્મય મિશનવાળા ચિન્મયાનંદજી દાદા ગુરુ થાય. અમારા ગુરુજી સ્વામી દયાનંદજી મહારાજ, એમના ગુરુ ચિન્મયાનંદજી મહારાજ. તો ચિન્મયાનંદજી મહારાજ અમારા દાદા ગુરુ કહેતા, એક દિલ્હીમાં પોલીસ વાળો, ટ્રાફિક પોલીસ વાળો એટલું સરસ મજાના સાઈડ આપે, એટલી સ્ટાઇલથી હાથ ફેરવે, ઊંચા નીચા પગ આગળ પાછળ કરે, એટલું સરસ મજાનું કરતો કે એને જોવા માટે ઘણા બધા માણસો સાઈડમાં ગાડી રહીને ઊભા રહીને એનો વિડીયો શૂટિંગ કરતા. વાહ, કેવી સરસ સાઈડ આપે છે પોલીસ વાળો. અધરવાઇઝ તમે જો કેટલું બોરિંગ કામ છે સાઈડ દેવી. આમથી આવો ને આમથી જાઓ, આમથી આ ઊભા રહ્યો, આ જવા દો, હવે તમે જવા દો, આ બાજુ ઊભા રહી જાઓ, હવે આ તમે આમ ટ્રાય કરો તો નહીં થાય, આમાં તમે કરજો અનુકૂળ થઈ જશે. એ જ એક સામાન્ય પોલીસ નો ડ્રેસ કરેલો વ્યક્તિ એટલું સરસ, પૂછવામાં આવ્યું કે તું આટલું સરસ કેમ કરસ? તો કે આઈ એમ એન્જોયિંગ માય ડ્યુટી. ધેટ ઇઝ ઇન્ડિયા. આ ભારત છે આપણું. આઈ એમ એન્જોયિંગ માય ડ્યુટી. કે મારો સ્વધર્મ છે તો હું બેસ્ટ રીતે કરું. આઈ એમ એન્જોયિંગ. હું આનંદ કરું છું. રિઝલ્ટ બેસ્ટ આવવાનું જ છે. તમે જ મને કહો કે જે સાચા દિલથી ને પૂર્ણ દિલ રોપીને જે કામ કરતો હોય એનું દેવત્વ કેવું ખીલી ઉઠે. એ બેસ્ટ લેવલથી થાય. સચિન તેંડુલકર ક્રિકેટનો ભગવાન અમથો ન બને. એપીજે અબ્દુલ કલામ આપણા હૃદયમાં આટલા બધું સ્થાન પ્રાપ્ત ન કરે જ્યાં સુધી એને પોતાનું દિલ પોતાના કર્મમાં ન રેડી હોય ત્યાં. એના માટે દિવસ રાત મહત્વનો ન હોય, એના માટે કામ મહત્વનું. તો ડુ યોર ડ્યુટીઝ. તમે તમારા સ્વધર્મને પાલન કરો, એ કરો અને એને એન્જોય કરો. રિઝલ્ટની ચિંતા ન કરો, કારણ કે આવશે. તમે નહીં છો ને તોય આવશે. તો શું કામ મારે ઈચ્છા કરવી જોઈએ? ઈચ્છા તો થાય અંદરથી, પ્લાનિંગ થાય, આગળ મૂકી દેવાનું. તમે જે કરો છો એ બેસ્ટ લેવલથી કરો. એટલે ભગવાન કહે અહીંયા કે સ્વધર્મે નિધનમ શ્રેયઃ. આખો ભગવાનનો જે આખો આ ટોપિકનો જે સેન્ટર આઈડિયા ભગવાને મૂક્યો છે ને એ કર્મ છે. એ કર્મ કરવા પાછળનું મારું જે એટીટ્યુડ છે એ મારા કર્મની ક્વોલિટીને નક્કી કરે છે. આપણે ત્યાં આપણી સંસ્કૃતિની અંદર યાદ રાખજો, આ એક્ઝામ્પલ મેં તમને પહેલા આપ્યું હતું અને સમજાવવા પ્રયત્ન આજે ફરીથી કહું છું કે તમે જે કંઈ કર્મ કરો છો એ કર્મ એ તમારા માટે કર્મ ગમે તો નાનું કે મોટું એ ખરેખર પ્રકૃતિની દ્રષ્ટિએ નાનું મોટું કર્મ હોતું જ નથી. એ કર્મ પાછળની તમારી દ્રષ્ટિ બહુ મોટી હોય છે. બે એક્ઝામ્પલ છે, બે રામાયણના લઈ આપણે. કે સબરી છે એ રામ ભગવાન એના ઘરે આવવાના છે, ઝૂંપડી આવવાના છે. એના ગુરુએ કીધું એટલું કે જા તારા ઘરે રામ આવશે, તારા ઘરે ભગવાન આવશે. ત્યારે સબરી ભગવાનને પ્રસન્ન કરવા માટે બોર લઈ રાખે અને આંગણું રોજ સાફ કરે. એને એક જ ભાવથી કે આજે મારા ઘરે ભગવાન આવશે, આજે મારા ઘરે ભગવાન આવશે. તો એનું વાળું, એની રાહ જોવી, બોરને તૈયાર કરવા, એ એની ભક્તિ બની ગઈ. એક્ઝેક્ટલી એવું એક્ઝામ્પલ છે કે જ્યારે રામ ભગવાને રામ સેતુનું નિર્માણ કર્યું ત્યારે મોટા મોટા વાનરો બધા એ મોટા મોટા પથરાઓ લઈને, હનુમાનજી તો કેવડા મોટા મોટા પથરાને નાખતા હશે, ત્યારે રામ સેતુ તૈયાર થયો. અને ત્યારે એક નાની એવી ખિસકોલી, એ ખિસકોલી સમુદ્રમાં જાય, ભીની થાય, ફરી રેતીમાં આરોટે અને ફરી જ્યાં સેતુ બનતું હોય ત્યાં પોતાના શરીરને વાઇબ્રેટ કરે, હલાવે, એટલે બધી રેતી એમાં પડે, વળી પાછી ભીની થવા જાય. રામ ભગવાન આ જોયું. કાર્ય મોટું કે નાનું કોઈ જ નથી. કાર્ય પાછળની દ્રષ્ટિ કેટલી પવિત્ર છે ને એ તમારા કાર્યને શ્રેષ્ઠ બનાવે છે. શ્રેષ્ઠ કાર્યનો બહુ મહત્વ છે. કેવી દ્રષ્ટિ તમે કામ કરો છો. તમારી દ્રષ્ટિ જેટલી મેચ્યોર અને પરિપક્વ હશે, પ્રકૃતિ તમને એટલી તકો આપશે, તમને એટલા જ ઉપર ઉઠાવશે. મહાન વ્યક્તિ બનવા માટેના લક્ષણો સમજી લેજો કે એ નાનું પણ કામ જ્યારે શરૂ કરે ને ત્યારે એ પણ બેસ્ટ લેવલથી કરે. એટલે ભગવાન એને બીજું કામ સોંપે તો એ બેસ્ટ લેવલ, એને પોતાનો એટીટ્યુડ ક્રિએટ કર્યો છે. હું જે કરીશ એ બેસ્ટ કરીશ, એમાં પ્રમાદ નહીં કરું. મને ગમે કે ન ગમે, કરવાનું છે, હું કરીશ. એટલે એ સારું કરશે એટલે ફરી ભગવાન નેક્સ્ટ સ્ટેપ આવશે. એને સારું કરશે ફરી ભગવાન નેક્સ્ટ સ્ટેપ આવશે. એમ કરતા 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 સામાન્ય કાર્યકર્તામાંથી કોઈ વ્યક્તિ એ ભારતના મહાન વડાપ્રધાનની કેટેગરીમાં પહોંચશે. આખા વિશ્વને હલાવે છે. અને પોતાની ઓળખાણ, હું એક સામાન્ય સ્વયંસેવક છું. સી ધ થિંગ, ધીસ ઇઝ કોલ્ડ કર્મયોગ. એ કર્મ કરે છે એના માટે કર્મ મહત્વનું છે. પોતાની ઈચ્છાને, પોતાની આકાંક્ષાને, પોતાના સ્વપ્નને, પોતાની મર્યાદાને, પોતાનો પ્રમાદ એ બધું સાઈડમાં છે. સો ડુ યોર ડ્યુટી. સ્વધર્મે નિધનમ શ્રેયઃ. હા, મને કહ્યું કે ભગવદ્ ગીતા છે એ શું કામ મહાન ગ્રંથ છે, તમને કદાચ હવે સમજાણો હશે વાત ઉપરથી.
કે દરેક વ્યક્તિ આખા સમગ્ર સમાજને પોતાના કર્તવ્ય પ્રત્યે જાગૃત કરે અને ઇન્સ્પાયર કરે, એનાથી શ્રેષ્ઠ આ સમાજનું બીજું કોણ કરી શકે? એટલે ભગવાનનો જે ઉપદેશ છે એ સ્તુત્ય છે આજના સમયની અંદર, આજની પરિસ્થિતિની અંદર સ્તુત્ય છે કે ભાઈ મારો કર્તવ્ય છે, એક વિદ્યાર્થી છું તો મને ગમે કે ન ગમે રોજના મારા 3 કલાક કે 4 કલાક કે 5 કલાક એ મારું વંચાવવું જોઈએ, વંચાવવું જોઈએ. ધેટ્સ ઓલ. વાંચો. તમને મૂડ નથી કે મૂડ છે એવું કીધું કોણે તમને કે મૂડ હોય તો જ કરાય કરો? કોણે કીધું? ઇટ્સ અ રોંગ. હું એમ પૂછું કે તમે જે કરો છો એમાં એન્ટરટેનમેન્ટ ગોતી કાઢો તો તમારા દરેક કરવા તમને મૂડ આવી જશે તમારો. જો કોઈ એવું કહેતો કે મૂડમાં આવે અને સારા હોય તો જ કર્મ કરું તો એ ખોટું છે. આ તો મન છે, મનીરામ છે. આ મનમુખી નહીં, ગુરુમુખી થવાય ભાઈ, ગુરુમુખી થવાય. મનમુખીનો મતલબ એવો છે કે મનમાં આવે તો કરું, ન આવે તો ન કરું. આને સ્વચ્છંદી કહેવાય, આને કર્તવ્યનિષ્ઠ ન કહેવાય. એક બાજુ કર્તવ્યનિષ્ઠ વ્યક્તિ છે, એક બાજુ સ્વચ્છંદી વ્યક્તિ છે. તો ભગવદ ગીતા કર્તવ્યનિષ્ઠ સમાજને ઉભો કરવા માટેના ઇન્સ્પાયરેશન આપે છે. પછી રિઝલ્ટની વાત આવે તો રિઝલ્ટ પણ શું કરું? જે મેં શબ્દ કીધો એ રિઝલ્ટ જે છે ને એ તમારા કર્મ અને તમારા પાસ્ટ અને તમારું ફ્યુચર, આ ત્રણેય વસ્તુઓના પ્રભાવથી ઉત્પન્ન થતું હોય. તમારું કર્મ, તમારું ફળ એ પ્રેઝન્ટ કર્મ, તમારું પાસ્ટ અને તમારું આવનારું ફ્યુચર, આ ત્રણેય વસ્તુના પ્રભાવથી એ તમારું બનતું હોય, ફળ બનતું હોય. એટલે ફળ બાબતમાં હંમેશા આપણને સરપ્રાઈઝ મળવાની પૂરી સંભાવના છે. ક્યારેક કાંઈ નહીં કર્યું હોય અને બહુ મોટું રિઝલ્ટ મળી જશે, ક્યારેક ઘણું બધું કર્યું હશે, રિઝલ્ટ કાંઈ નહીં મળે. તમારો અનુભવ હશે જ. જો તમને આ વાત અને વાત હતી સામેજી કે થાય આવું. ઘણી વાર બહુ મહેનત કરી હોય, ટાર્ગેટમાં ન પહોંચાય, અને ઘણી વાર 4 દિવસમાં ટાર્ગેટમાં પહોંચી જવાય, તો પતી ગયું, આખા મહેનત કામ પૂરું થઈ ગયું, ફ્રી. ધેટ્સ હાઉ ધ રિઝલ્ટ ઇઝ. અને રિઝલ્ટ ભગવાન શું, ભગવત સૃષ્ટિનો પાર્ટ છે. કર્મ હું કરું, કર્મનો કરતા હું, અને મારા ફળનો કરતા ભગવાન છે. કર્મ ફલ દાતા એથી ભગવાન, કરતું હું આજ્ઞા, એ ભગવાનની પ્રેરણાથી પ્રકૃતિના ઓર્ડર મુજબ તમને તમારા કર્મનું ફળ મળે. પણ કયા કર્મનું ફળ ક્યારે મળશે એ તમારા હાથમાં નથી. સારું છે. નહીં તો આજે જ આંબો ને કાલે કેરી માટે ઉભો રહ્યો, મારે કેરી કા ઉગી નહીં ભાઈ, કાલે તો વાવ્યો છે આંબો, એ મારા હાથમાં નથી. અને આંબો વાવવાનું ગુલાબની આશા રાખવું તો ક્યાં થાય? કર્મની ફ્રીડમ આપણા હાથમાં છે. એમાં ગુલાબ થશે કે આંબો થશે કે બાવળ થશે, એ તો તમારા રોપેલા બીજ નક્કી કરશે. તમારી ઈચ્છા નક્કી નહીં કરે, તમારી વેશ નક્કી નહીં કરે. એટલે ફળ છે એ ભગવાન આપતો હોવાને કારણે, પ્રકૃતિ આપતી હોવાને કારણે એક શબ્દ છે પ્રસાદ. આ પ્રસાદ બુદ્ધિ બધા જ પ્રકારના સ્ટ્રેસનો એકમાત્ર રામબાણ ઈલાજ છે, પ્રસાદ. તમારા સંતાનોને શીખવાડજો પ્રસાદ એટલે શું. તમે પહેલા સમજો છો કોને પ્રસાદ કહેવાય. મંદિરમાં જાઓ અને તમને જે કંઈ મંદિરમાંથી મળે, પૂજારી જે કંઈ આપે એ તમે પ્રસાદ, ઇવન તમને પાણીના 2 ટીપા તમને આપે છે, જસ્ટ 2 drops of water, હાથમાં તમને આચમની આપે છે, ભગવાન ચડાવેલું છે, અને તમે શું કરો છો? ગ્રહણ કરી મસ્તક ઉપર આવે. આ ભગવાન તરફથી આવ્યું છે. ભલે પૂજારી આપે છે પણ સાચું તો ભગવાન તરફથી આવ્યું છે. પૂજારી નિમિત્ત માત્ર છે. તો આ પૂજારી જે આપે છે એ ભગવાનનો પ્રસાદ છે, અને પ્રસાદ લેવાથી મને આશીર્વાદ મળે, બ્લેસિંગ્સ મળે. કેટલા બધા ઇમ્પોર્ટન્સ આશીર્વાદ મળે. કારણ કે સટલ વર્લ્ડમાંથી ક્યારેક ક્યારેક વિઘ્ન એટલા બધા મોટા પ્રગટ થઈ જાય જેનું હેન્ડલિંગ આપણે ન કરી શકીએ. જો તમારા પક્ષે ભગવાનના આશીર્વાદ કે મહાત્માના આશીર્વાદ હશે, કોઈ સિદ્ધ પુરુષના આશીર્વાદ હશે, ગુરુજનો કે માતા પિતાના આશીર્વાદ હશે, તો તમારા જીવનમાં આવા ઓબ્સ્ટિકલ્સ તો આવશે, રસ્તાઓ પર નીકળી જશે. ધેટ્સ ઓલ. ઇન્કમ ટેક્સની તમને નોટિસ મળે તો તમારા રોવાણા થઈ જાય ઊભા, અરે ઇન્કમ ટેક્સ નોટિસ લાગી. પણ સીએ કેવું કામ કરે? રસ્તા બતાવી દે, જવાબ આપી દે, ઓકે, ફ્રી. આને કહેવાય ગુરુ. ગુરુ કે ભગવાન કે માતા પિતા આશીર્વાદ શું કરે? આવું કામ કરે. પ્રોબ્લેમ્સ આવે, ઊભા હોય કે જવાબ આપી દે, પ્રોબ્લેમ્સ બારણેથી બાય બાય કહીને ભયું છે. પ્રસાદ બુદ્ધિ રાખવી, કર્મ કરું, અને કર્મને કાં તો મારું રિઝલ્ટ કર્મને અનુકૂળ મળે, ક્યાં પ્રતિકૂળ મળે, અથવા તો બહુ ઓછું મળે. 4 પ્રકારના રિઝલ્ટ પોસિબલ છે. જેટલું અપેક્ષા રાખી છે, જેટલું મેં કર્યું છે એટલું જ મને ફળ મળે, પછી થોડું ઓછું મળે. બીજું
ત્રીજું, જેટલું કર્યું છે ક્યારેક વધારે પણ મળે, ક્યારેક જ હોય, દર વખતે નહીં. મોટા ભાગે તો મળતું જ નથી. અરે સામેથી શું કરવાને નેગેટિવ થિંકિંગ કહેવાય. મારો વારો આવે ને ત્યાં જ કે ટિકિટની બારી બંધ થઈ જાય. બસ માટે ઊભી હોઉં ને મારો વારો આવે ને બસ વહી જાય છે. એટલે જ આ જિંદગી એકલી રહી ગઈ, મારું કોઈ રહ્યું ને બધું વયું જાય, મારા હાથમાં આવતું નથી. આ નેગેટિવ માનસિકતા છે. તો તમે જે અપેક્ષા રાખી છે થોડુંક ઓછું આવે, ક્યારેક વધારે આવે, ક્યારેક એના જેટલું આવે. અને ચોથું રિઝલ્ટ સાવ અનએક્સપેક્ટેડ રિઝલ્ટ. ફોર્થ વન, 4 પ્રકારની પોસિબિલિટી છે તમારા કર્મના રિઝલ્ટ. તે રિઝલ્ટની જવાબદારી તમારી નથી. એ જ રિઝલ્ટ આપનાર તમને જે આપે છે એ સમજી વિચારીને આપે છે. અને જે આપનાર છે ને એ સંપૂર્ણપણે 100% ઓબ્જેક્ટિવ છે, તટસ્થ છે. એ ક્યારે તમારા પક્ષપાત નહીં કરે કે તમે ટાર્ગેટ બનાવી રિઝલ્ટ નહીં આપો. તો એ જે આપે છે એનો સહજ સ્વીકાર, એને કહેવાય પ્રસાદ બુદ્ધિ. તો whatever it come, I will try. I will try. I will make my effort very honestly because I am enjoying my effort. હું મારા કર્મને એન્જોય કરતો હું, તો રિઝલ્ટની ચિંતા કોને છે? Let it come, whatever come. જે આવશે એ ભલે આવે. હું પ્રયત્ન કરું, હું કર્મ કરું અને હું ગ્રો કરું. That's all. જીવન શિક્ષા છે કે સજા? What is your life? એ તમારા પર ડિપેન્ડ કરે છે. ઇવન કોરોના પણ તમારા માટે શિક્ષણ બને જો તમે શીખી શકતા હો તો. અધરવાઇઝ સજા છે, ભાગાભાગ કરો, આમ કરો, તેમ ન કરો. એનો મતલબ એમ કે ભગવાન આપણને જે જીવન આપે છે, જીવનની હારે હારે ભગવાન કર્મનું ફળ, ઇવન આપણું જીવન પર કર્મનું ફળ જ છે. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે, એ તક આપી છે. અને તક શેના માટે છે? એ તક મારા જીવનમાં કંઈક આગળ વધવું હોય, કંઈક વધારે મોટું થવું હોય, મારા જીવનમાં કંઈક મારે મેળવવું હોય, એ પછી ભૌતિક સુખ હોય, આધ્યાત્મિક સુખ હોય કે મોક્ષ હોય, કોઈ પણ હોય, એનીથિંગ, તે મારા જીવનમાં એ મને આગળ લઈ જવા માટે આ તક મળે છે. એ મારો પ્રસાદ છે. મારું જીવન, મારું કર્મ એ મારું જીવન, અને મારા કર્મનો ફળ એ મારો પ્રસાદ છે. તો જો આ પ્રસાદ બુદ્ધિ છે ને એ બહુ મોટું કામ કરશો. મિત્રો આ સાંભળજો બરાબર. પ્રસાદ બુદ્ધિ બહુ મોટું કામ કરશે. હું તમને કહું કે તમે નિષ્ફળ જાઓ છતાં પણ તમે સફળતા માટેનો બમણા વ્યક્તિ પ્રયત્ન કરો છો, તો તમે સફળ કેવો કે નિષ્ફળ? આમાં એક ક્વેશ્ચન છે તમને. તમે કોઈ પ્રયત્ન કરો કોઈ કર્મના ફળ મેળવવા માટે, તો સપોઝ તમને નિષ્ફળતા મળી, કર્મના ફળના સંદર્ભમાં તમને ન મળ્યું, અને અગેન તમે બમણા વેગથી, બમણા ઉત્સાહથી ફરી પ્રયત્ન કરવા તમે લાગી જાઓ, તો તમે સફળ છો કે નિષ્ફળ? સાંભળજો, આ જ તમારી સફળતા છે કે નિષ્ફળતાનું વાતાવરણ ઊભું થાય તો પણ એને ક્રોસ કરી અને ફરી સફળ થવાનો પ્રયત્ન કરવો, એ જ મોટી સફળતા છે. તો એ કેવી રીતે થાય? જે કે રિઝલ્ટ મળે એ રિઝલ્ટનો સ્વીકાર કરો, સહજ સ્વીકાર કરો. પણ તમને એમ લાગે કે ના 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 રિઝલ્ટ બરાબર નથી, બહુ અઘરું આવ્યું, ખોટું આવ્યું, ખરાબ આવ્યું. આ ખરાબ ને ખોટું ને અઘરું ને આ બધું તો તમે તમારું કન્ક્લુઝન છે, એ ફેક્ટ નથી, એ કન્ક્લુઝન છે. કેટલી વખત એવું થયું હશે કે તમે જેને ખોટું ને ખરાબ કીધું હોય, તમને અમુક વર્ષ પછી ખબર પડે કે બહુ સારું થયું કે થયું નહીં. ઘણી જગ્યાએ તમે ના પડે છે કે હું લગ્ન નહીં કરું નહીં, અને પછી ઘરે ખોટી ના પડાઈ ગઈ, ઓહો કેટલા સારા વ્યક્તિ હતા, અને પછી ખબર 5 વર્ષ પછી એ તો બહુ સારું થયું ના પડાવી દીધી, હું બચી ગયો કે બચી ગઈ. શું કામ? કારણ કે જે સમય તમને જેવું લાગે છે, અમુક વર્ષો પછી સાચું જ ખબર પડશે, ત્યારે એવું નહીં લાગતું કે પહેલા જે લાગતું હતું. કર્મ ફળ પ્રત્યેનું કોઈ પ્રકારનું જજમેન્ટ ન કરવું, પોસ્ટમેન ન બનવું. વોટ? અમારા સ્વામીજી કહેતા, બહુ સરસ સમજાવતા, પોસ્ટમેન ન બનવું. પોસ્ટમેન એટલે શું? સિક્કા લેટર આવે, સવાર પોસ્ટમેન બેસી ગયો હોય, સિક્કા લગાવતા હોય, એ પોસ્ટ ઓફિસના દાળ 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 દાળ. એમ આપણે શું કરતા હોય? આપણે કર્મ કરતા હોય ને, એ કર્મ ફળ જ્યારે મળે ને તો સિક્કા લગાવી, આ બરાબર છે, આ બરાબર નથી, આ સરખું છે, આ સરખું નથી, આ ઓછું મળ્યું, આ વધારે મળ્યું, આ તો કઈ મળ્યું જ નહીં. આમ મને ખાલી વ્યાજ 5.10% જ વ્યાજ, ફિક્સના વ્યાજ 8%, 9%, 5% જ મળે છે. તો ભલા મારા 5% ઘટ્યું છે, પણ સામે લોન વધી છે. કેટલી બધી લોન, તમને હોમ લોન ને બીજી બધી લોન છે, એ કેટલી બધી ઓછા વ્યાજ મળે છે.
આ તો બે ભાષા તો બે બાજુ કામ કરતા હોય. વોટ યુ સી ઇઝ એવરીથિંગ, હાઉ યુ સી ઇઝ એવરીથિંગ. તો તમારે આ સમજવું જોઈએ કે આપણા જે કર્મ છે એનું જે રિઝલ્ટ આવે છે એ હંમેશા ઓબ્જેક્ટિવ તટસ્થ હોય, મતલબ ઓકે છે. એવરીથિંગ ઇઝ ઓકે, એવરીથિંગ ઇઝ ઓકે, આ બધું બરાબર છે. તો અબ્દુલ કલામના જીવનમાં બનેલી ઘટના કે કોઈ ઇન્ટરવ્યુમાં ફેલ થયા, બહુ નિષ્ફળતાના ભાવ સાથે એ ઘેરાઈ ગયા હતા, વર્ષો પહેલાની વાત છે. ત્યારે એક અમારા સ્વામીજી, સ્વામી શિવાનંદજી મહારાજ ઋષિકેશમાં, તો શિવાનંદ મિશનના આચાર્ય, તો એ બેઠા હશે, એને જોયું કે આ છોકરો જરા સ્ટ્રેસમાં લાગે છે. પૂછ્યું કે વોટ હેપન યંગ મેન? એટલે અબ્દુલ કલામ કીધું કે હું ઇન્ટરવ્યુ દેવા ગયો હતો અને મારે કેરિયર બનાવવું હતું, પણ બનાવી ન શક્યો, નિષ્ફળ ગયો, હવે હું શું કરું? ત્યારે સ્વામીજી કીધું કે વાય આર યુ વરી અબાઉટ ધીસ ધેટ મેટર? તું બીજી કોઈ ક્ષેત્રમાં પ્રયત્ન કર, ભગવાને તારા માટે બીજું ક્ષેત્ર નક્કી કર્યું હશે, અને સ્કાય ઇઝ ધ લિમિટ, જસ્ટ ટ્રાય અગેન ઇન ડિફરન્ટ એરિયા. 10 કેર મળી ગયા. અને અબ્દુલ કલામ છે કે આ વાત તો સાચી છે, મારે શું કામ નિષ્ફળતાને પસંદ કરવી છે? એ રિઝલ્ટ છે અને નોલેજ છે. આઈ ટેક ઇટ એઝ અ નોલેજ. વાય શુડ આઈ મેક અ જજમેન્ટ આ ખરાબ છે ને સારું છે? હું ફરી પ્રયત્ન કરું, બીજી કોઈ કઈ માથું મારું, મારું એ કંઈક બીજો હશે. અને ખરેખર એવું થયું, અબ્દુલ કલામનો એરિયા બીજો નીકળ્યો અને આખા ભારતના, આખા વિશ્વના ભવ્ય એ સાયન્ટિસ્ટમાં નામ, સાયન્ટિસ્ટ કેટેગરીમાં એનું નામ આવ્યું. એ હરોળમાં બેસવા મળ્યું. તો વિચાર કરો, જે નિષ્ફળતી કે પછી પ્રયત્ન ન કર્યો હોત તો ભગવાન એ કહે છે કે કર્મ કર કર્મણી એવ તવ અધિકાર, ફળ ફળ છે ઇતિ મમ, હું તને આપીશ. ટેક ઇટ એઝ અ પ્રસાદ, એક્સેપ્ટ ઇટ, ગ્રેસફુલી એક્સેપ્ટન્સ. જે મેં શરૂઆતમાં વાત કરી, સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેનો બીજો વર્ડ છે એક્સેપ્ટ ઇટ, પ્રસાદ બુદ્ધિ. હું સ્વીકાર કરું, મને અનુકૂળ મળે, મને વધારે મળે, મને ઓછું મળે, કે મને મારી કલ્પનાથી વિરુદ્ધનું મળે, વોટ એવર ઇટ વિલ કમ ટુ મી, આઈ વિલ એક્સેપ્ટ એઝ અ પ્રસાદ, જેથી કરીને મારા બીજા કર્તવ્ય કર્મો ઉપર એની અસર ન પડે. તો આજના આ દિવસે, કારણ કે આવતીકાલે જ ભગવદ્ ગીતા છે, તો હું બધાને અપીલ કરીશ કે જીવનમાં આગળ વધવા માટે, શ્રેષ્ઠ જીવન જીવવા માટે એક રસ્તો એવો પણ છે કે નિયમિત રીતે ભગવદ્ ગીતાનું પારાયણ શરૂ કરો. એ બહુ મોટું પુણ્યનું કામ છે. અને મારો અનુભવ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે પાંડુરંગ શાસ્ત્રીજીના સ્વાધ્યાય પરિવારમાં જતો, જામનગરમાં ઉર્મિલા માસી પાસે ભણતો, ટાઉન પાસે એમનું કેન્દ્ર ચાલતું, અને ત્યાં મને ભગવદ્ ગીતાના શ્લોકો પાઠ કરવાનો ચાન્સ મળ્યો, ભગવદ્ ગીતા સાંભળવાનો ચાન્સ મળ્યો, પારાયણ કરવાનો ચાન્સ મળ્યો. અને એના કારણે ધીમે 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 ભગવદ્ ગીતા મારો રસ વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, વધતો ગયો, જેનું ફળ તમે આજે બાહ્ય રૂપે પણ તમે જોઈ શકો છો કે મારે આખું જીવન મેં ગીતાજીના ચરણોમાં અર્પિત કરી દીધું. તો આવતીકાલે ભગવદ્ ગીતા છે, ભગવદ્ ગીતા જયંતિ છે, એ નિમિત્તે આવો સંકલ્પ કરો અને રોજ કમસે કમ 10 શ્લોક, 15 શ્લોક, 5 શ્લોક, કમસે કમ એક અધ્યાય રોજ પારાયણ કરો. એનું પુણ્ય ઉત્પન્ન થશે અને ભગવાન તમને કોઈ એવા સારા ગુરુઓ પાસે લઈ જશે ત્યાં ભગવદ્ ગીતા તમારા માટે ખુલી જશે સંપૂર્ણપણે. તો એ જ ભાવના સાથે અટકું છું. ફરી પાછા નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ભગવદ્ ગીતાના બીજા એવા ટોપિકમાં કે જેને કારણે મારા જીવનમાં મને પ્રેરણા મળે છે, એની ચર્ચા આપણે કરશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઓમ તત્સત.